નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામે દર વર્ષે અંબાજી પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાય છે। આ પરંપરા છેલ્લા 25 વર્ષથી સતત ચાલુ છે। આ વર્ષે પણ ગામ લોકો દ્વારા ભવ્ય આયોજન કરાયું છે। જેતલપુરા ગામના હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓ માટે ચા પાણી, નાસ્તો અને મેડિકલ કેમ્પની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। 4 દિવસ સુધી ચાલનારા આ કેમ્પનો હજારો યાત્રાળુઓ લાભ લઈ રહ્યા છે। ગામના યુવાનો અને મિત્રમંડળ ઉપરાંત તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામ ઠાકોર, ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ ઠાકોર તેમજ અમીરભાઈ ઠાકોર, ભરતભાઈ વણકર, દિનેશભાઈ ઠાકોર, વિક્રમભાઈ ઠાકોર, મગનભાઈ રબારી, દશરથજી ઠાકોર, હરેશભાઈ ઠાકોર સહિત ગામના આગેવાનો જોડાયા છે। જેતરપુરા ગામે છેલ્લા 25 વર્ષથી આ સેવાયજ્ઞ અવિરત ચાલે છે અને આ વખતે પણ પદયાત્રીઓને સુવિધા મળી રહે તે માટે ગામવાસીઓએ સેવા માટે હાથ જોડ્યા છે। કચ્છ, વાગડ, સાંતલપુર અને રાધનપુર તરફથી આવતા પદયાત્રીઓ માટે જેતલપુરા ગામનો આ કેમ્પ આશીર્વાદ સમાન બની રહ્યો છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।